ઉદાહરણ નંબર 2, એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? એ ધન અને ઋણ વિદ્યુત ભારો આપણે શોધવાના છે એક પ્યાલા પાણીમાં. હવે આ જે સવાલ છે એ કેવો સવાલ છે? હાઇપોથેટિકલ સવાલ છે. હાઇપોથેટિકલ એટલે કોઈ પણ, દેખો સવાલમાં શું આપ્યું છે? એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે. હવે પ્યાલામાં જે છે પાણી કેટલું છે, બરાબર છે, કેટલા ગ્રામનો ગ્લાસ છે કે પ્યાલો છે, એ તો આપણા બધા પર અલગ અલગ આધાર રાખે છે. તો આપણે માની લઈએ કે એ જે પ્યાલો છે એ કેટલા ગ્રામનો છે? 250 ગ્રામ પાણી જે છે સંગ્રહ કરી શકે તેમ છે, બરાબર છે. તો શરૂઆત કરીએ હવે આપણે શેનાથી? અણુભારથી. સૌથી પહેલા જે છે આપણે ગણતરી કરીશું અણુભાર. અણુભાર માટે જે છે સૌથી પહેલા એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ પાણીનું. પાણીને શું લખાય આપણાથી? H2O. તો H2O માટે જે છે અણુભાર શોધીએ તો 2 વખત હાઇડ્રોજન છે અને 1 વખત શું છે? ઓક્સિજન, બરાબર છે. તો હવે જે છે હાઇડ્રોજનનું મૂલ્ય જે છે આપણાથી 1 લખાય અને ઓક્સિજનનું કેટલું થાય? 16. તો કુલ આપણાથી લખાય 18 ગ્રામ પ્રતિ મોલ, બરાબર છે. આગળના સવાલમાં જે રીતે આપણે સાદું રૂપ આપ્યું એ રીતે જ આપવાનું છે. શું કે જથ્થો, એટલે કે 18 ગ્રામ પ્રતિ મોલ જથ્થો હોય તો એમાં અણુઓની સંખ્યા કેટલી? તો કે 6.022 ગુણ્યા 1023. તો 250 ગ્રામ પ્યાલો હોય, 250 ગ્રામ, તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી? ફરીથી 18 ગ્રામ પ્રતિ મોલ આવી ગયું. અચ્છા, હવે જે છે આપણે શું કરીએ કે 18 ગ્રામ પ્રતિ મોલ જથ્થામાં જે છે અણુઓની સંખ્યા કેટલી? 1 એવોગેડ્રો નંબર જેટલી. તો આપણી પાસે પાણી કેટલું છે? 250 ગ્રામ. તો 250 ગ્રામમાં કેટલું? તો ગુણાકાર કરીએ આપણે. તો n બરાબર અહીંયા લખાય આપણાથી 6.022 ને આપણે 6 લખી દઈએ. તો 6 ગુણ્યા 1023 ગુણ્યા શું કરવાનું? 250 અને ભાગ્યા કેટલા કરવાના? 18. તો n નું મૂલ્ય કેટલું આવે? જરા જુઓ તો. ફરીથી 83.33. હજી 33. અચ્છા, આ તમે શેનું કર્યું? 6 ગુણ્યા 250 ભાગ્યા 18. અચ્છા, હવે જે છે 1023 છે આપણી પાસે. આ દશાંશને આપણે આગળ ખસાવીએ તો n બરાબર આપણાથી શું લખાય? 8.33 ગુણ્યા આગળ ગયું એટલે વધવું જોઈએ. અરે બોલો, તો 1023 થશે કે 24 થશે કે 22 થશે? 24. તો આ થશે 1024. તો n અણુઓની સંખ્યા કેટલી આવી ગઈ? 8.33 ગુણ્યા 1024 આવી ગયા. અચ્છા, હવે જે છે આપણે શું શોધવા કીધું છે? ધન અને ઋણ વિદ્યુત ભાર. અણુભાર થકી આપણે શું શોધ્યું? અણુઓની સંખ્યા. હવે જે છે વિદ્યુત ભારો તરફ જતા રહીએ તો ફરીથી આપણે પરમાણુ ક્રમાંક તરફ જતા રહીશું H2O ના. તો 2 વખત હાઇડ્રોજન છે અને 1 વખત જે છે ઓક્સિજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. ઓક્સિજનનો કેટલો છે? 8. તો આપણાથી લખાય 2 + 8 એટલે કેટલા? 10, બરાબર છે. તો આપણાથી લખાય કે પાણીનો એક અણુ હોય તો એની અંદર જે છે 10 પ્રોટોન હોય અને 10 ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. અરે બોલો, હા. તો જે છે આપણાથી લખાય 10 ગુણ્યા ચાર્જનું મૂલ્ય કેટલું થાય? 1.6 ગુણ્યા 10 ની -19. 19 માંથી 1 જાય એટલે 18. તો લખાય 1.6 ગુણ્યા 10 ની -18, બરાબર છે. આ એક અણુમાં છે. આપણી પાસે અણુઓની સંખ્યા કેટલી છે? 8.33 ગુણ્યા 10 ની 24, બરાબર છે. તો હવે આપણાથી લખાય કે 8.33 ગુણ્યા 10 ની કેટલા હતા? 24. તો 10 ની 24 જે છે અણુઓમાં વિદ્યુત ભારની સંખ્યા. તો વિદ્યુત ભારની સંખ્યા બરાબર આપણાથી લખાય અહીંયા 8.33 ગુણ્યા 10 ની 24. એક અણુમાં કેટલા છે? 1.6 ગુણ્યા 10 ની -18. હવે શું કરો? 24 માંથી 18 કરો એટલે કેટલા થાય? 6. અચ્છા, તો 8.33 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની 6, બરાબર છે. ચાલો જરા બોલો તો. 8.33 ગુણ્યા 1.6 13.328 ગુણ્યા 10 ની 6, બરાબર છે. ફરીથી આપણે શું કરીએ? દશાંશને આગળ લઈ જઈએ તો 1.33 ગુણ્યા 10 ની આગળ લઈ ગયા છે તો વધવા જોઈએ કે ઘટવા જોઈએ? વધવા જોઈએ. તો 10 ની 6 ની જગ્યાએ શું લખાય? 10 ની 7, બરાબર છે. તો હવે આપણે આ 1.33 ગુણ્યા 10 ની 7 આ શું થઈ ગયા? વિદ્યુત ભારો, ધન વિદ્યુત ભારોની સંખ્યા, બરાબર છે. અચ્છા,
હવે તમારાથી આ રીતે લખવું હોય કે પ્લસ ઓર માઇનસ એટલે ધન પણ કેટલા 1.33 ગુણ્યા 10 ની 7 અને ઋણ પણ કેટલા 1.33 ગુણ્યા 10 ની 7. તો ફરીથી આ સવાલ જોઈ લઈએ આપણે. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? આપણે એવું માનીને ચાલીએ છીએ કે આપણી પાસે જે પ્યાલો છે એમાં આપણે 250 ગ્રામ પાણી ભરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે જાણી લઈએ કે 250 ગ્રામ પાણી જે છે એમાં અણુઓની સંખ્યા કેટલી, બરાબર છે. પછી આપણે એક અણુમાં કેટલા વિદ્યુત ભારો છે એની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા અણુભારની વાત કરીએ તો H2O નું જે છે અણુભાર એ કેટલું થશે 18 ગ્રામ પ્રતિ મોલ, બરાબર છે. તો 18 ગ્રામ પ્રતિ મોલમાં 18 ગ્રામ પ્રતિ મોલમાં અણુઓની સંખ્યા કેટલી હશે? તો કે એવોગેડ્રો નંબર જેટલું, બરાબર છે. તો અહીંયા આપેલું છે કઈ એક જ મિનિટ. હા 250 ગ્રામ. હા 18 ગ્રામ પ્રતિ મોલમાં અણુઓની સંખ્યા કેટલી છે 6.022 ગુણ્યા 10 ની 23. તો 250 ગ્રામમાં કેટલા, બરાબર છે. તો અણુઓની સંખ્યા બરાબર એવોગેડ્રો નંબર ગુણ્યા 250 ભાગ્યા 18. એ કરવામાં આવે તો આપણને અણુઓની સંખ્યા કેટલી મળે 8.33 ગુણ્યા 10 ની 24 પ્રતિ મોલ, બરાબર છે. અચ્છા, હવે જે છે આગળ અણુભાર થકી આપણને અણુઓની સંખ્યા મળી ગઈ. અચ્છા, તો હવે આપણે શોધવાનું શું છે ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી. તો ક્યાં જઈશું આપણે પરમાણુ ક્રમાંક પાસે. પરમાણુ ક્રમાંકથી આપણને શું ખબર પડે છે કે ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો કેટલા હશે. તો H2O પ્રમાણે જે છે અહીંયા આપણને દેખાય છે કે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન, બરાબર છે. તો 10 ઇલેક્ટ્રોન પ્રમાણે આપણે લખાય 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19. તો અહીંયાથી લખાય આપણે 1.6 ગુણ્યા 10 ની -18, બરાબર છે. ઓકે, તો એક અણુમાં વિદ્યુત ભારોની સંખ્યા કેટલી છે 1.6 ગુણ્યા 10 ની -18 કુલમ, બરાબર છે. હવે આ તરફ જઈએ કે 8.33 ગુણ્યા 10 ની 24 અણુઓમાં વિદ્યુત ભારની સંખ્યા. તો વિદ્યુત ભારો કેટલા છે આપણી પાસે આમ જોવા જઈએ તો અણુ કેટલા છે 8.33 ગુણ્યા 10 ની 24 અને એક અણુમાં વિદ્યુત ભાર કેટલો છે 1.6 ગુણ્યા 10 ની -18, બરાબર છે. ગુણાકાર કરવા થકી આપણને મળે છે 1.33 ગુણ્યા 10 ની 7. અને ધન અને ઋણ એક સાથે લખવું હોય તો આપણાથી લખાય 1.33 ગુણ્યા 10 ની 7. ખ્યાલ આવી ગયો. તો આ જે છે ધન અને ઋણ ભાર ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા થશે. ઓકે.